સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં બીજો અધ્યાય સ્નાન, ધ્યાન તથા દાનનું મહાત્મ્ય. શ્રી સૂત મહર્ષિ બોલ્યા કે તપસ્વીના મધુર વચનો સાંભળીને રાજા દિલીપે વિનીત ભાવથી કહ્યું કે હે ઋષિ, મહામાસના વિશે હું કાંઈ પણ નથી જાણતો. કૃપા કરીને તમે મને મહામાસનું મહાત્મ્ય જણાવો. ઋષિએ કહ્યું કે હે રાજન, સનાતન ધર્માવલંબીઓ માટે કારતક સ્નાનની જેમ જ મહાસ્નાન તથા તેનું મહાત્મ્ય પણ અત્યંત શુભદાયક તથા બધા કષ્ટોનું હરનારું છે. અત્યારે શુભ બ્રહ્મબેલા છે તથા અહીંયા નજીકમાં જ કાત્યાની નદી છે, જેનું ઉદ્ગમ સરોવર પણ છે. તમે વિલંબ કર્યા વગર નદીમાં સ્નાન કરો. મહામાસનું મહાત્મ્ય, વિધિ તથા ફળ આ બધું તમને તમારા કુલગુરુ મહર્ષિ વસિષ્ઠ સવિસ્તાર જણાવશે. રાજા દિલીપે મુનિને પ્રણામ કર્યા તથા મુનિના કહ્યા મુજબ પવિત્ર સરોવરમાં સ્નાન કરીને રાજા પોતાના નગર તરફ જવા માટે પ્રસ્થાન થયા. રાજધાનીમાં આવ્યા પછી રાજા દિલીપ પોતાના સુયોગ્ય મંત્રીઓ સહિત કુલગુરુ વસિષ્ઠના આશ્રમે જવા માટે રવાના થયા. ગુરુ વસિષ્ઠના આશ્રમ પહોંચીને રાજાએ ગુરુના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી રાજાએ ગુરુ વસિષ્ઠને કહ્યું કે હે બ્રહ્મર્ષિ, તમે મને મહામાસનું સંપૂર્ણ વૃત્તાંત, મહાત્મ્ય, વ્યાખ્યા તથા વિધિ આ બધું સવિસ્તાર જણાવવાની કૃપા કરો. મહારાજ દિલીપની વાત સાંભળીને ઋષિ વસિષ્ઠ ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું કે હે રાજન, હું તમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તથા ભક્તિભાવને જોઈને ખૂબ જ પ્રસન્ન છું. હું તમને પવિત્ર મહામાસના વિશે વિસ્તારપૂર્વક કહું છું, ધ્યાનપૂર્વક સાંભળો. હે રાજન, મહામાસ અત્યંત પવિત્ર માસ છે. આ માસમાં પવિત્ર હૃદયથી વ્રત કરવું જોઈએ. મહામાસમાં સ્નાન, ભગવદ્ ભક્તિ તથા યથાશક્તિ દાનનો વિધાન છે. મહામાસમાં સૂર્યોદયના પહેલાં જ નજીકના નદી તથા સરોવરમાં સ્નાન કરવું અતિ ઉત્તમ કહેવાય છે. યદિ આ સ્નાન ગંગા, યમુના અથવા પ્રયાગરાજ તીર્થસ્થળમાં કરે તો સર્વશ્રેષ્ઠ ગણાય છે. પ્રભુ નામ સ્મરણ કરતાં, પ્રભુના નામોનું ઉચ્ચારણ કરતાં કરતાં સ્નાન કરવાવાળા પ્રાણીઓને વૈકુંઠલોકની પ્રાપ્તિ થાય છે. માટે સ્વર્ગલોક જવાની ઈચ્છુક વ્યક્તિઓને પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું જોઈએ. મહાસ્નાનનું ફળ કામધેનુના સમાન છે. આ સ્નાનના ફળ સ્વરૂપે પરિવાર સુખી, સંપન્ન તથા ધનધાન્યપૂર્ણ રહે છે. મહાવ્રતમાં અન્નત્યાગનો વિધાન છે, પણ યદિ કોઈ વ્યક્તિ અન્નત્યાગ કરવામાં અસમર્થ હોય તો પૂજાપાઠ થયા પછી સાંજના સમયે એકવાર સાત્વિક ભોજન કરી શકાય છે. વ્રતના સમયે પ્રભુ સ્મરણ તથા ભજન કીર્તન કરવું જોઈએ. રાજા આદિત્યે 12 વર્ષ સુધી નિયમપૂર્વક મકર સંક્રાંતિના દિવસે અન્નનો ત્યાગ કરીને સ્નાન, ધ્યાન, વ્રત તથા દાન કર્યું હતું. આના ફળ સ્વરૂપે તે રાજાને 12 પુત્રરત્ન પ્રાપ્ત થયા હતા. મહામાસના વ્રતના પ્રભાવથી અસંધતિ સુમત્રાને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ હતી. આ વ્રતના પ્રભાવથી શચીદેવી પરમ સૌંદર્યને પ્રાપ્ત કરીને રૂપવતી થયા તથા તેમને સ્વર્ગલોકમાં રાજ્યની પણ પ્રાપ્તિ થઈ. મહામાસમાં વ્રત કરવાવાળા પ્રાણીને સ્નાન કર્યા પશ્ચાત જપ, તપ, ભગવદ્ ભક્તિ તથા ભજનમાં લીન રહેવું જોઈએ તથા યથાશક્તિ દાન કરવું જોઈએ.
મહામાસમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. મહામાસમાં ગૌદાન કરવાવાળા વ્યક્તિ તે સમયે તે ગૌ પર જેટલા રોમ હોય એટલા સમય સુધી અર્થાત એટલા વર્ષો સુધી તે સ્વર્ગમાં નિવાસ કરે છે. મહામાસમાં તલ તથા ગોળના દાનનો વિશેષ મહત્વ છે. તલ તથા ગોળના દાનથી બધા પાપોનો નાશ થાય છે તથા હૃદય નિર્મલ થાય છે. પિતૃના તર્પણથી પ્રાણી વૈકુંઠ ધામમાં જાય છે. મહર્ષિ ભૃગુએ મણિપર્વત પર વિદ્યાધરોને કહ્યું હતું કે જે પ્રમાણે આકાશની શોભા સૂર્યથી થાય છે, કુળની શોભા સંતાનથી થાય છે, એ જ પ્રમાણે તપની શોભા દાનથી થાય છે. મહામાસમાં દાનનું ખૂબ જ વધુ મહત્વ છે, માટે મહામાસમાં અવશ્ય દાન કરવું જોઈએ.